તો હેલો નમસ્તે મિત્રો, કેમ છો? તો હું આવી ગયો છું ઇન્દોર, ઉજ્જૈન અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તમને ઘરે બેઠા હું મહાદેવના દર્શન કરાવીશ, જેથી તમે ઘરે બેઠા આ વિડીયોને એન્જોય કરી શકો. બન્યા રહો મારી સાથે. ટ્રાવેલિંગ, ફૂડ, સ્ટે આપણા બજેટમાં. લેટ્સ એન્જોય. ઇન્દોરથી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે આવવા માટે તમને ઇન્દોર રેલવે સ્ટેશન પાસેથી બસ મળી જશે. ત્યાંથી 50 કિલોમીટર દૂર તમને ઓમકારેશ્વર મહાદેવના મંદિર પાસે બસ સ્ટેન્ડ છે, ત્યાં ઉતારશે. ત્યાં તમને રહેવા માટે હોટલ બી મળી જશે. ઓમકારેશ્વર બસ સ્ટેન્ડથી મંદિર જવા માટે 1 કિલોમીટરનું અંતર છે. સવારે ઇન્દોરી પૌવા અને ચા પીને હું નીકળી ગયો છું મંદિર તરફ જવા માટે. બસ સ્ટેન્ડથી મંદિરે જવા માટે તમે રિક્ષાનો યુઝ કરી શકો છો. પર પર્સન રિક્ષાનું ભાડું 20 રૂપિયા હોય છે, જે તમને મામલેશ્વર મહાદેવના મંદિર પાસે ઉતારે છે. ઓમકારેશ્વર મંદિર જવા માટે 2 રસ્તા છે. એક નર્મદા નદી ઉપર આવેલો આ બ્રિજ, જેને મામલેશ્વર સેતુ પણ કહેવામાં આવે છે. મામલેશ્વર સેતુ જતાં પહેલાં ઓમકારેશ્વર મંદિરના દર્શન અહીંયાથી થાય છે. ફોટો અને વિડીયો માટે બેસ્ટ જગ્યા છે. 12 જ્યોતિર્લિંગમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ચોથું સ્થાન છે. આ જ્યોતિર્લિંગ પંચમુખી રૂપમાં સ્થાપિત છે. મંદિરે જવા માટે 2 રસ્તા છે. એક બોટમાં બેસીને બી તમે જઈ શકો છો, જેનું ભાડું 100 રૂપિયા હોય છે. મામલેશ્વર સેતુ પરથી પણ તમે જઈ શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે તમે બોટમાં બેસીને જાઓ, કેમ કે બોટ તમને લઈ જશે નર્મદા ડેમ પાસે, જ્યાં નર્મદા નદી અને કાવેરી નદીનું સંગમ છે. અને આ ઓમકારેશ્વર મંદિર જે નર્મદા નદીની વચ્ચે સ્થિત છે, જે ઓમ આકારનો દેખાય છે, એટલે આ જગ્યાને ઓમકારેશ્વર કહેવામાં આવે છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે. ચાલતા ચાલતા મંદિરે જઈએ છીએ. અમે તિલક કરી લીધું છે મહાદેવનું. બન્યા રહો અમારી સાથે. મંદિરમાં એન્ટ્રી કર્યા પછી ખબર પડી કે હમણાં જ મંદિર બંધ થઈ ગયું છે. 12 થી 1 મંદિરમાં ભોગ લગાવવામાં આવે છે. ત્યાં સુધી ભક્તજનો બધા લાઇનમાં ઊભા છે અને બંદર મામા પ્રસાદી લેવા માટે આવે છે વારા ઘડીએ. તમે લોકો વિચારતા હશો કે પાછળ ઊભેલા મેડમ અને આજુબાજુવાળા વ્યક્તિ મને આવી રીતે શું કામ જોવે છે. જ્યારે મંદિર ખુલ્યું ત્યારે કંઈક આવી ઘટના બની હતી. ઓમકારેશ્વર મંદિરની સામે એટલે નર્મદા નદીની દક્ષિણ ભાગમાં મામલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ઓમકારેશ્વરમાં દર્શન કર્યા પછી મામલેશ્વરના દર્શન કરવા જરૂરી છે. ઓમકારેશ્વર શિવલિંગ 2 ભાગમાં છે. એક ઓમકારેશ્વર અને બીજા મામલેશ્વર. એટલે જ્યારે ઓમકારેશ્વરના દર્શન થઈ જાય ત્યારે તમે મામલેશ્વર મંદિરના દર્શન કરી શકો છો. ત્યારે જ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા પરિપૂર્ણ માનવામાં આવે છે. હેલો ગાઈઝ, ઓમકારેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. 2-3 કલાકની લાઈન હતી, પણ સારા એવા દર્શન થઈ ગયા છે. ત્યાંથી દર્શન કરીને હું અત્યારે આવ્યો છું ઉજ્જૈન. ઉજ્જૈન આવવા માટે તમારે ઓમકારેશ્વર બસ સ્ટેન્ડથી ત્યાંથી તમારે ઇન્દોર આવવું પડશે, અને ઇન્દોરથી બી તમને ઉજ્જૈનની બસ મળશે. તો મારું સજેશન એટલું છે કે ઓમકારેશ્વર બસ સ્ટેન્ડ ઉપર જઈને ડાયરેક્ટ ઉજ્જૈનની બસ મળી જશે, જે તમને 200-250 રૂપિયામાં ઉજ્જૈન બસ સ્ટેન્ડ ઉપર ઉતારી દેશે. અને તમે રિક્ષા કરીને 2 થી 3 કિલોમીટર દૂર મંદિર આવેલું છે. અને મારું સજેશન એટલું છે કે તમે મંદિર પાસે આવો તો મંદિરથી 200-300 મીટરના અંતરમાં જ તમને સારી એવી હોટલ્સ, રૂમ્સ જોવા મળશે.
જમવાની બી સારી એવી વ્યવસ્થા છે. તો બને એટલું ટ્રાય કરજો કે મંદિરની પાસે તમે રૂમ રાખો, જેથી સવારે તમે ટાઈમસર પહોંચી શકો અને ભસ્મ આરતી લઈ શકો. એટલે ઉજ્જૈન આવ્યા પછી ઉજ્જૈન મંદિરથી 200-300 મીટર દૂર સારી એવી હોટલ તમને મળી જશે, ખાવાનું બી મળી જશે અને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે. એટલે મારું સજેશન એટલું છે કે બીજે કંઈ જતા નહીં. આ રસ્તો તમે જોઈ રહ્યા છો, આ મંદિર તરફ જવાનો રસ્તો છે, બટ અત્યારે અમે નથી જતા. અત્યારે હું ફૂલ થાકી ગયો છું. ઉજ્જૈનના દર્શન માટે હું બીજો વિડીયો બનાવીશ, તો બન્યા રહો મારી સાથે અને મને કહો કે ઓમકારેશ્વર મહાદેવના દર્શન તમને કેવા લાગ્યા. ગુડ નાઇટ. Big thank you for being here.